સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવના અધ્યક્ષસ્થાને વાર્ષિક પોલીસ ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં પોલીસ જવાનો દ્વારા પરેડ, વેપન ટ્રેનિંગ, યોગાસન અને કરાટે જેવી વિવિધ શારીરિક અને રક્ષણાત્મક ઇવેન્ટ્સનું શિસ્તબદ્ધ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। પરેડ ગ્રાઉન્ડ પરની આ શક્તિ પ્રદર્શન બાદ પોલીસ લાઇન ખાતે લોક દરબાર અને પોલીસ દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાભરમાંથી આવેલા નાગરિકોએ ટ્રાફિકની સમસ્યા, સીસીટીવી નેટવર્કનું વિસ્તરણ અને વધતા જતા સાયબર ક્રાઇમ અંગે અધિકારીઓને રજૂઆત કરી હતી। આ વાર્ષિક ઇન્સ્પેક્શનનો મુખ્ય હેતુ પોલીસની સજ્જતા તપાસવા સાથે જનતા અને પોલીસ વચ્ચેના સંવાદને વધુ મજબૂત બનાવવાનો રહ્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં રેન્જનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન હોય છે એના ભાગરૂપે ગઈકાલથી ઇન્સ્પેક્શન ચાલી રહ્યો છે અને આ ઇન્સ્પેક્શનના સંદર્ભે 2 ડિવિઝન પોલીસ સ્ટેશન, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન આના પણ રેકોર્ડ ચકાસણી કરવામાં આવી, ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે। એની અલાવા ક્રાઇમ કોન્ફરન્સ પણ લેવામાં આવી છે, જેથી જિલ્લાની ક્રાઇમનું પેટર્ન અને જે કાયદોની વ્યવસ્થા છે એની સમીક્ષા કરી શકાય। તો આ બાબતની પણ મિટિંગ થઈ છે। એની અલાવા તમામ અધિકારીઓ સાથે ક્રાઇમ અંગેની ચર્ચા પણ થઈ છે અને આજ સવારથી સેરિમોનિયલ પરેડ લેવામાં આવેલ છે। એની અલાવા જે અલગ અલગ જે એક્ટિવિટીઝ છે, મોક ડ્રિલ ચાલુ છે, બિલ્ડિંગ ઇન્ટરવેન્શન, ચેકપોસ્ટ અને એની અલાવા જે ઘણી બધી ગતિવિધિઓ છે, સ્કોડ ડ્રિલ છે, વેપન હેન્ડલિંગ છે, તે તમામ ગતિવિધિઓની ચકાસણી કરવામાં આવી રહી છે। એની અલાવા પોલીસની કોઈ સમસ્યા હોય, પોલીસની પણ અમુક રજૂઆતો હોય તે બાબતે પોલીસ દરબાર પણ લેવામાં આવશે અને સાથે સાથે લોકો સાથે પણ ચર્ચા કરવામાં આવશે, જે અંગે એક લોક દરબારનું આયોજન પણ કરવામાં આવેલ છે, જેથી લોકો સાથે પણ પોલીસનો એક સંવાદ સારી રીતે સ્થાપિત રહે અને લોકોની જે પણ કોઈ સમસ્યાઓ હોય અને આ બાબતે પણ ચર્ચા કરીને નિરાકરણ લાવવાનો પ્રયાસ ઇન્સ્પેક્શન દરમિયાન કરવામાં આવશે।